નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જય માં લક્ષ્મી। મિત્રો તમે તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાઓની પૂજા આરાધના કયા દીવાથી કરો છો? શું તમે તાંબાનો, પિત્તળનો અથવા તો લોખંડનો કે સ્ટીલનો દીવો રાખો છો? તો મિત્રો તમારે સાવચેત થઈ જવું જોઈએ, કારણ કે મિત્રો તમને ઘણીવાર એવું થતું હશે કે તમારા દેવી દેવતાઓની કૃપા તમને પ્રાપ્ત નહીં થતી હોય। તો મિત્રો તમે આવી જ કંઈક ભૂલ કરો છો કે જેના લીધે તમારા દેવી દેવતા તમારાથી પ્રસન્ન થઈ નથી શકતા, કારણ કે તમે જે દીવાનો આરતી કરવામાં ઉપયોગ કરો છો તે અશુભ ગણાય છે। કારણ કે તમે કઈ ધાતુના દીવાનો ઉપયોગ કરો છો એ વસ્તુ બહુ મહત્વ ધરાવે છે। તો મિત્રો આપણે આજના આ વિડીયોમાં એના વિશે જ જાણીશું કે તમારે પોતાના મંદિરમાં દેવી દેવતાઓની પૂજા આરાધના કરવા માટે કઈ ધાતુનો દીવો વાપરવો જોઈએ કે જેથી કરીને માં કુળદેવી તમારાથી પ્રસન્ન થઈ શકે, સાથે જ લક્ષ્મીજી તમારા ઘરમાં આવી શકે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો જો તમે પણ પોતાના કુળદેવીની કૃપા તમારી ઉપર હંમેશા માટે બનાવી રાખવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી। અને જો આ વિડીયો તમે એકવાર આખો જોઈ લીધો તો મિત્રો તમારા કુળદેવી છે તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં વાસ કરવા લાગશે, કારણ કે આ વિડીયોમાં તમને એવી જ માહિતી મળશે કે જેનાથી માં કુળદેવી પ્રસન્ન થઈ શકે। તો મિત્રો આજના આધુનિક યુગમાં દેખાદેખીમાં લોકો છે સ્ટીલનો અથવા તો લોખંડનો દીવો પોતાના કુળદેવીની આરતી કરવામાં રાખતા હોય છે। આથી મિત્રો તમારે ક્યારે પણ આ ભૂલ ન કરવી જોઈએ। અને મિત્રો સાથે જ આપણે જાણીએ કે તમે દીવાની વાટ કેવી રીતે બનાવો છો। શું તમે કપાસના રૂથી વાટ બનાવો છો કે પછી દોરાથી વાટ બનાવો છો? અને આરતી કરવામાં કઈ વાટનો ઉપયોગ કરવો એ શુભ માનવામાં આવે છે, તો આપણે એ વસ્તુ વિશે પણ જાણશું। આથી મિત્રો તમે પોતાના કુળદેવીની પૂજા કરવામાં જો તમે દીવાને લઈને અને વાટને લઈને આ પ્રકારની ભૂલો કરો છો કે જેથી કરીને માં કુળદેવી છે તમારાથી પ્રસન્ન થઈ શકતા નથી અને તમારા ઘરમાં તેનો વાસ પણ થઈ શકતો નથી। અને આવી ભૂલો કરવાથી મિત્રો તમને વાસ્તુદોષ લાગી શકે છે। તેમજ જો કોઈ વ્યક્તિ આ ભૂલ કરે છે તો તેને કુંડળી દોષ પણ લાગી શકે છે। તેની સાથે જ આ પ્રકારની મંદિરને લગતી ભૂલો કરવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ પ્રસરી જાય છે। અને તેની સાથે જ મિત્રો આપણે જાણીશું કે તમે જે મંદિરમાં પાણીનો કળશ જે રાખો છો એનું આપણે શું કરવું જોઈએ। સાથે જ આપણે જાણશું કે એ લોટો એટલે કે કળશ કેવો હોવો જોઈએ, તેમજ કળશમાં રાખેલા પાણીનું આપણે શું કરવું જોઈએ। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતાઓની પૂજા આરાધના કરવા માટે કયા પ્રકારના દીવાનો ઉપયોગ કરવો જોઈએ અને તમારે કેવો દીવો વાપરવો ન જોઈએ। જો તમે અશુભ ધાતુનો દીવો ઘરમાં વાપરશો તો તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ જશે। તેવી જ રીતે જો મિત્રો તમે પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતાઓની પૂજા આરાધના માટે સ્ટીલના દીવાનો ઉપયોગ કરો છો તો મિત્રો તમને શનિદોષ લાગી શકે છે। સ્ટીલના દીવાનો ઉપયોગ કરવાથી શનિદેવ છે તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે। આથી તમારે આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ। તેની સાથે જ જ્યારે પણ તમે દેવી દેવતાઓની પૂજા આરાધના કરો છો તો તમારે લોખંડનો દીવો ક્યારે પણ વાપરવો ન જોઈએ। જો તમે લોખંડનો દીવો પૂજા આરાધનામાં વાપરો છો તો મિત્રો તમારા ઘરમાં ગરીબી આવી શકે છે। મિત્રો અત્યારના આધુનિક સમયની વાત કરીએ તો બજારમાં ઘણા બધા એવા કાચના દીવાઓ આવ્યા છે કે લોકો જેને દેખાદેખીમાં તે કાચના દીવાનો ઉપયોગ કરતા હોય છે, પણ મિત્રો તમારે આ કાચના દીવડાઓથી ક્યારે પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના ન કરવી જોઈએ। અને જો તમે આ ભૂલ કરશો તો તમને રાહુ અને કેતુનો સામનો કરવો પડી શકશે અને સાથે જ તમારું આખું ઘર પણ બરબાદ થઈ શકશે। આથી તમે ક્યારે પણ આ ભૂલ ન કરતા। જો તમે કાચનો દીવો વાપરશો અને એમાંથી તમે દીવો પ્રગટાવશો તો એમાંથી જે જ્યોત નીકળે છે તમારા આખા ઘરનો વિનાશ કરી શકે છે। તેમજ કાચના દીવાનો ઉપયોગો કરવાથી કાચ ગરમ થાય છે તો ઘરમાં રોગ આવી શકે છે।
તેમજ એનાથી નકારાત્મક ઉર્જાનો વાસ આપણા ઘરમાં થઈ શકે છે। તેમજ જો તમે દીવાની વાટમાં કપાસના રૂની વાટ કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે પોતાના ઘરના મંદિરમાં દેવી દેવતાઓની પૂજા આરાધના કરવા માટે કઈ ધાતુનો દીવો વાપરવો કે જેને શુભ માનવામાં આવે છે। તો મિત્રો તમારે તાંબાનો દીવો, પિત્તળનો દીવો અથવા તો માટીનો દીવો વાપરવો જોઈએ કે જે ધનની દેવી લક્ષ્મી માતાને આકર્ષિત કરી શકે છે। તો મિત્રો આ ધાતુ સિવાય તમારે બીજા કોઈ દીવાનો ઉપયોગ કરવો ન જોઈએ। તેમજ મિત્રો પિત્તળ અને માટીના દીવાનો જો તમે પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધનામાં ઉપયોગ કરો છો તો મિત્રો તેને સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તો જો તમે પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધનામાં આ પ્રકારનો દીવો વાપરો છો અને સાથે શુદ્ધ ઘીમાં રૂની વાટ સાથે જ્યોત પ્રગટાવો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને તમારા કુળદેવી પણ પ્રસન્ન થઈ શકે છે। તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થયો હોય તો તમારે એવો કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી નકારાત્મક ઉર્જા છે તમારું ઘર છોડી દે અને સાથે સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે। તો મિત્રો તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો તમારે પોતાના ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં તમારે પાણીનો છંટકાવ કરવો જોઈએ। તેની સાથે જ આપણે જાણીએ કે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર ક્યારે પાણી હાંટવું જોઈએ અને તેનો યોગ્ય સમય કયો છે। તો મિત્રો તમારે વહેલી સવારે સ્નાન કરીને પછી સૂર્યોદય પહેલા પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણી હાંટવું જોઈએ। અને મિત્રો સાથે જ આપણે જાણીએ કે આ પાણી છે તમારે ક્યાંથી લેવું જોઈએ। તો મિત્રો તમે જે પણ એક લોટો જળ તમે મંદિરમાં રાખેલું છે એ જળ તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર સવારે શુભ મુહૂર્તમાં તમે મુખ્ય દ્વાર ઉપર આ પાણીનો છંટકાવ કરી શકો છો। તેમજ જો તમે આ પાણીને પીવો છો તો તે પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને સાથે જ જો તમે આ પાણીને તુલસીના ક્યારામાં નાખો છો તો પણ તે શુભ માનવામાં આવે છે। પણ જો તમે પોતાના ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માંગતા હોવ તો મિત્રો આ એક લોટો જળ છે તમારે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર અવશ્ય તેનો છંટકાવ કરી દેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય અને સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે। કારણ કે મિત્રો આપણા ઘરનો મુખ્ય દ્વાર જે છે કે જ્યાંથી સકારાત્મક ઉર્જાનો સંચાર થતો હોય છે। તો જો મિત્રો તમે દરરોજ પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર આ પ્રકારે પાણીનો છંટકાવ કરશો તો મિત્રો તમારા ઘરની બધી જ સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે। સાથે જ સકારાત્મક ઉર્જાનો વાસ થવાથી મિત્રો માં કુળદેવીની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। તેની સાથે જ મિત્રો તમારે જ્યારે પણ તમે પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર પાણીનો છંટકાવ કરો છો એટલે કે જ્યાં પણ ઘરનો ઉંબર છે ત્યાં તમે પાણીનો છંટકાવ કરો છો તો ત્યારે સાથે તમારે પોતાના કુળદેવીનું સ્મરણ પણ કરવાનું છે અને સાથે જ તમારે એવું કહેવાનું છે કે હે માં કુળદેવી હું મારા ઘરમાં તમારું સ્વાગત કરું છું। આથી તમે અમારા ઘરમાં વાસ કરો અને અમને સદા ખુશ રાખો। આથી મિત્રો બસ આ વસ્તુ કરવાથી માં કુળદેવીનો વાસ તમારા ઘરમાં થશે અને તે તમારી ઉપર ક્યારે કોઈ મુશ્કેલી આવવા નહીં દે। તેની સાથે જ મિત્રો ઘરનો ઉંમર જે હોય છે ત્યાં પિતૃઓ વાસ કરતા હોય છે। આથી તમારે તેનું પણ સ્મરણ કરવું જોઈએ કે જેથી કરીને પિતૃઓ પણ પ્રસન્ન થઈ શકે અને તમને તે સારા આશીર્વાદ આપી શકે છે। તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે પોતાના ઘરની બહાર તમારે કઈ કઈ જગ્યા ઉપર દીવા પ્રગટાવવા જોઈએ અને ક્યારે અને કેવા પ્રકારના દીવા પ્રગટાવવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે અને પોતાના કુળદેવીને પણ તમે પ્રસન્ન કરી શકો છો। તેની સાથે જ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પહેલેથી જ આ પરંપરા રહી છે કે જ્યારે પણ પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરે છે તો લોકો શુદ્ધ ગાયના ઘીનો દીવો તેમજ સરસવના તેલનો દીવો પ્રગટાવીને પૂજા આરાધના કરે છે। તેની સાથે જ તલના તેલનો દીવો પણ પ્રગટાવીને પૂજા કરવામાં આવે છે। તેમજ મિત્રો જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો તમારા ઘરમાં દિવ્ય શક્તિઓ આવવા લાગે છે
અને સાથે જ તમને એવા કેટલાક મુખ્ય ફાયદા થાય છે કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થાય છે અને ઘરના સભ્યો ઉપરથી દોષ પણ મુક્ત થાય છે, તેમજ તે તમારા આખા ઘરના અંધકારને દૂર કરી દે છે, સાથે સકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે। પછી જે જગ્યા ઉપર તમારા ઘરમાં દીવો પ્રગટે છે ત્યાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે। આથી જ મિત્રો, સંધ્યા સમયે તમારી પોતાના ઘરમાં અવશ્ય દીવો પ્રગટાવવો જોઈએ કે જેથી કરીને કોઈ પણ નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે। તેમજ મિત્રો, જો તમે ઘરમાં દીવો પ્રગટાવો છો તો તે આપણા ઘરના અંધકારને દૂર કરે છે અને સાથે જ સકારાત્મક ઉર્જાને લાવે છે। તેમજ મિત્રો, દીવામાંથી જે જ્યોત નીકળે છે તે ધાર્મિક દ્રષ્ટિએ તો ફાયદાકારક છે જ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ તે બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે। કારણ કે મિત્રો, જ્યારે પણ ઘરમાં શુદ્ધ ઘી અને સરસવના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તો મિત્રો, એની જે જ્યોત નીકળે છે એટલે કે તેમાંથી જે ધુમાડો પ્રાપ્ત થાય છે તે ઘરના વાતાવરણને સ્વચ્છ બનાવી દે છે। તેમજ તે જ્યોતમાંથી જે પણ ધુમાડો નીકળે છે આપણા ઘરની અંદરના વાતાવરણમાં જે પણ હાનિકારક તત્વો હોય છે એનો પણ નાશ કરીને તેને દૂર કરી દે છે। તેની સાથે જ મિત્રો, આપણે બીજા દીવાની જ્યોત વિશે વાત કરીએ તો મિત્રો, જો તમે પોતાના ઘરમાં લવિંગનો અને સાથે ઘીનો દીવો પ્રગટાવો છો તો તે પણ બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે। લવિંગના દીવામાંથી જે પણ જ્યોત પ્રગટે છે તો એની બમણી અસર આપણને જોવા મળે છે। તેની સાથે જ ચામડીના રોગોને દૂર કરી શકે એવા બધા જ પ્રકારના ગુણો આ લવિંગ અને ઘીના દીવામાં હોય છે। આટલા માટે મિત્રો, ઘી સાથે જો તમે લવિંગ નાખીને તેવો પ્રગટાવો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। તેમજ મિત્રો, સવારે અને સંધ્યા સમયે તમે તુલસી માતાને પણ દીવો પ્રગટાવી શકો છો। તો મિત્રો, હવે આપણે જાણીએ કે શું તમારે જાડું મારીને એટલે કે સાવરણીથી વાળીને પછી પાણી હાંટવું જોઈએ કે પહેલા જ પાણી છાંટી દેવું જોઈએ? આમાંથી કઈ વસ્તુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે? તો મિત્રો, આપણે એ વિશે વાત કરીએ। તો મિત્રો, રોજ સૌ પ્રથમ તો જ્યારે પણ તમે સાવરણીથી વાળો છો અથવા તો પાણી છાંટો છો એ પહેલા મિત્રો, તમે જ્યારે વહેલી સવારે પથારીમાંથી ઉઠો છો તો ત્યારે તમારે સૌથી પહેલા તમારી હથેળીને જોવી જોઈએ અને સાથે જ તમારે તમારા દેવી દેવતાઓના નામનું સ્મરણ કરવું જોઈએ કે જેથી કરીને તે પ્રસન્ન રહી શકે। અને મિત્રો, પછી તમારે પોતાની પથારીમાંથી ઊભા થઈને જ્યારે પણ તમે ધરતી માતા ઉપર પગ મૂકો છો એના પહેલા તેને પ્રણામ કરી લેવા જોઈએ અને પછી જ મિત્રો, તમે આ પવિત્ર હાથોથી તમે પાણીનો છંટકાવ કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ વસ્તુ કરવાથી મિત્રો, ધરતી માતા પણ તમારાથી પ્રસન્ન રહે છે। તેમજ મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે જે લોકો ફ્લેટમાં અથવા તો એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકો એવું વિચારતા હોય છે કે અમારે અમારા ઘરનો મુખ્ય દરવાજો કયો ગણવો જોઈએ અને ઘરમાં ઉંબર ન હોય તો કઈ જગ્યાએ પાણીનો છંટકાવ કરવો જોઈએ। કારણ કે મિત્રો, આજના આધુનિક યુગમાં જે પણ ઘરો બને છે ત્યાં લોકો ઉંબરને હવે ભૂલવા લાગ્યા છે કે જેથી કરીને તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેમજ ઘરમાં વાસ્તુદોષ પણ લાગી શકે છે। આથી ઘરમાં ઉંબર હોવો ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। પણ મિત્રો, જુઓ, તમારા ઘરે પણ ઉંબર ન હોય તો તમારે શું કરવું જોઈએ? મિત્રો, જે પણ તમારા ફ્લેટનો જે રૂમ હોય છે ત્યાં પહેલો જે દરવાજો હોય છે તમારે એને જ ઘરનો મુખ્ય દ્વાર માનીને ત્યાં દરરોજ સવારમાં સાથીઓ દોરીને ત્યાં જ તમારે પાણીનો હકાવ કરવો જોઈએ કે જે તમારા ઘરના મુખ્ય દ્વારમાંથી સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકે। તો મિત્રો, હવે આપણે જાણીએ કે જો તમે તમારા ઘરમાં લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હોવ તો મિત્રો, તમારી આ પ્રકારે ઉપાય અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી શકે। તો મિત્રો, સનાતન ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી સમાન માનવામાં આવે છે। મિત્રો, સાથે એવું પણ કહેવાય છે કે ઘરમાં દેવી લક્ષ્મીના પગ પડે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિના દરવાજા હંમેશને માટે ખુલી જાય છે।
આ જ કારણ છે કે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રકારના ઉપાયો કરે છે. તો મિત્રો, આપણે એ વિશે જાણીએ. મિત્રો, દેવી લક્ષ્મીની દરરોજ પૂજા કરવા છતાં પણ દરેકને તેમના આશીર્વાદ મળતા નથી. તો મિત્રો, આની પાછળનું કારણ વાસ્તુના સાચા ઉપાયોનું જો તમે પાલન નહીં કરતા હોવ તો આ એક મોટું કારણ હોઈ શકે છે. તો મિત્રો, આજે આપણે એવા 5 વાસ્તુના ઉપાય વિશે જાણશું કે જે ઉપાયને કરવાથી મિત્રો તમે ધનની દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરીને પોતાના ઘરની ગરીબીને તમે દૂર કરી શકો છો. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્તના સમયે એટલે કે મિત્રો સંધ્યાકાળ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. તેમ જ મિત્રો, વાસ્તવમાં સંધ્યાકાળ એટલે કે ગાયોના પગમાંથી ઉગતી ધૂળ તેવું માનવામાં આવે છે. મિત્રો, આ એ જ સમય છે કે જ્યારે ગાયો જંગલમાં ચરીને પછી જ્યારે ઘરે પાછી ફરે છે. આ દરમિયાન પૂજા કરવાથી લક્ષ્મી માતા છે પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, દેવી લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો કરવાનું સૌથી શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે તેમાંથી નીકળતી સુગંધ દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરે છે અને ભક્તો ઉપર તેમની કૃપા વરસે છે. આની સાથે જ મિત્રો, લક્ષ્મી માતાની પૂજા દરમિયાન શંખ વગાડવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર આપણા ઘરમાં થઈ શકે છે. તેની સાથે જ મિત્રો, આપણે જાણીએ કે સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જો મિત્રો ઘરમાં સફાઈ કર્યા પછી સાવરણીને સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. સાવરણીને ગંદી અથવા તો ધૂળવાળી જગ્યા ઉપર ક્યારેય રાખવી ન જોઈએ. જો મિત્રો તમે આ ભૂલ કરશો તો તમે ધનની દેવી લક્ષ્મી માતાનું અપમાન કરશો, એટલે કે તેનો અનાદર કરશો તેવું માનવામાં આવશે. તેથી લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે. આથી મિત્રો, તમારે આ ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ. હંમેશા સાવરણીને શુદ્ધ જગ્યા ઉપર જ મૂકવી જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી માત્ર એવા જ ઘરોમાં પ્રવેશ કરે છે કે જ્યાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. તેઓ એવી જગ્યાઓથી દૂર રહે છે કે જ્યાં ગંદકી હોય અને દરરોજ સફાઈ ન થતી હોય. તો મિત્રો, આવા લોકો ઘણીવાર બીમાર પડે છે અને તેના ઘરમાં દરિદ્રતાનો વાસ થઈ શકે છે. અને સાથે જ ઘરમાં ગંદકી હોવાથી લક્ષ્મી માતા છે આપણું ઘર છોડીને જતા રહે છે. તેમજ મિત્રો, નારિયેળને શ્રીફળ એટલે કે શ્રીનું ફળ કહેવાય છે. મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રી એટલે લક્ષ્મી એટલે કે દેવી લક્ષ્મીનો પ્રિય ફળ માનવામાં આવે છે. મિત્રો, આ જ કારણ છે કે જ્યારે પણ તમે દેવી લક્ષ્મીને પૂજા કરો છો તો તમારે થાળીમાં નારિયેળ અવશ્ય સામેલ હોવું જોઈએ. આથી લક્ષ્મી માતા છે એ પ્રસન્ન થઈ શકે. તેમજ મિત્રો, તમે વિશેષ તો શુક્રવારે તમે માતા લક્ષ્મીને વધુ પ્રસન્ન કરી શકો છો અને માટે તમારે ઉપાય કરવા જોઈએ. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો શુક્રવારના દિવસે વ્રત રાખે છે એમને મન ચાહ્યું ફળ મળે છે. સાથે જ સૌભાગ્ય અને આવકમાં વધારો થાય છે. ઘરેથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે. આથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ચમત્કારી ઉપાય અંગે વિસ્તારથી જાણીએ. તો મિત્રો, વૈદિક શાસ્ત્રો અનુસાર શુક્રવારના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન અને ધ્યાન કરવું જોઈએ અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ક્યારે આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. તેમજ તેનું ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે. તેમજ શુક્રવારે આખા ચોખામાંથી બનેલી ખીર દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી જોઈએ, કારણ કે દેવી લક્ષ્મીને ખીર ખૂબ જ પસંદ છે. તેથી શુક્રવારે ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારે દેવી લક્ષ્મીને એકાક્ષી નારિયેળ અર્પણ કરવું જોઈએ. જે લોકો શુક્રવારે એક નારિયેળ અર્પણ કરે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, શુક્રવારે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ, કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કમળનું ફૂલ ખૂબ જ પ્રિય છે. કમળનું ફૂલ ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
આ સાથે જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે અને ઘરમાં પણ ખુશીઓનું વાતાવરણ નથી તો તેમણે શુક્રવારે વિધિ પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. દેવી લક્ષ્મીની પૂજામાં આખો પરિવાર હાજર રહે તો તે સૌથી વધુ શુભ મનાય છે. એવું માનવામાં આવે છે કે સમગ્ર પરિવાર સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. તેમજ વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.